હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમને બધાને મારી ચેનલ આશા કિચનમાં। આજે આપણે બનાવીશું રવાના ઢોકળા, કોઈ પણ જાતની આટાની ઝંઝટ વગર। આજે આપણે આ ઢોકળા 10 થી 15 જ મિનિટમાં બનાવીને તૈયાર કરીશું। કોઈ અચાનક મહેમાન આવે કે પછી ઢોકળા ખાવાનું તમને મન થાય તો તમે આ ઢોકળા બનાવી શકો છો। ઢોકળાનો સ્વાદ 100 ગણો વધારવા માટે સ્પેશિયલ ગ્રીન ચટણી બનાવીશું। તો ચાલો બનાવી એકદમ પોચા અને જાળીદાર રવાના ઢોકળા। રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સૌ પહેલાં ઇન્સ્ટન્ટ અને પોચા જાળીદાર રવાના ઢોકળા બનાવવા માટે સૌ પહેલાં તો મેં એક રવો લીધો છે। 1 કપ જેટલો ઝીણો રવો લીધો છે। જો તમારી પાસે જાડો રવો હોય તો તમે મિક્સર જારમાં પીસીને તેને આ રવાનો ઉપયોગ કરી શકો છો। હવે આ રવો છે તે આપણે મિક્સર બાઉલમાં એડ કરી દઈશું। હવે છે તેમાં 1 કપ જેટલો રવો લીધો છે તો તેને સામે મેં અડધો કપ જેટલો દહીં લઉં છું અને દહીં છે તે આપણે થોડુંક ખાટું લેવાનું છે, તેનાથી ઢોકળા એકદમ સરસ એવા બને છે। હવે તેમાં સ્વાદ પ્રમાણે નિમક લેશું, 1 ચમચી જેટલું નિમક એડ કરી દઈશું। હવે છે તેમાં 1 ચમચી જેટલો આપણે ખાંડ લેશું, તેનાથી બેલેન્સ સરસ રીતે જળવાઈ જાય। હવે છે તે મેં આદુ અને મરચાંની પેસ્ટ બનાવી લીધી છે તે એડ કરી દઈશું, કેમ કે રવાના ઢોકળામાં કોઈ સ્વાદ હોતો નથી, તેને માટે આપણે આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું। હવે છે તેમાં તેલ એડ કરી દઈશું 2 ચમચી જેટલું, કેમ કે આ ઢોકળા ઠંડા થયા પછી પણ આપણા ઢોકળા છે એકદમ સોફ્ટ રહેવા રહે, તે માટે આપણે તેલ એડ કરી દઈશું। હવે બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને માપ જો સાવ સહેલું છે, 1 કપ રવો હોય તો તેની સામે તમારે અડધો કપ દહીં લેવાનું છે અને 1 કપ જેટલું પાણી લેવાનું છે। માપ છે તે સાવ સહેલું છે। હવે તેમાં આપણે પાણી લેશું, 1 કપ જેટલું પાણી લેવાનું છે। પાણી છે એકસાથે એડ નથી કરતા, થોડું થોડું એડ કરતું જવાનું છે અને બેટર સરસ રીતે આપણે મિક્સ કરતું જવાનું છે। ફ્રેન્ડ, જો તમે આ રીતે મારી રીતે તમે રવાના ઢોકળા બનાવશો તો તમારા ઢોકળા એકદમ પહેલી જ વારમાં પરફેક્ટ બનીને તૈયાર થશે, એ પણ એકદમ પોચા રૂ જેવા બનશે। મેં પાછું થોડું પાણી એડ કરી દીધું છે અને જો સરસ રીતે એવી રીતે મિક્સ કરી લઉં છું। જો આવી રીતે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। બેટરમાં ગાંઠો ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું। બેટર એકદમ ના જાડું રહેવું જોઈએ ના પાતળું રહેવું જોઈએ, મીડિયમ થિક્સ એવું બેટર બનાવવાનું છે। જો સરસ રીતે બેટર બની ગયું છે, હવે તેને આપણે ઢાંકીને 15 થી 20 મિનિટ સુધી રાખી દઈશું। ત્યાં સુધી બીજી પ્રોસેસ કરી લઈએ। આપણે ગ્રીન ચટણી બનાવીએ ઢોકળાને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે। તેની માટે મેં લીલા ધાણા લીધા છે દાંડલી સહિત, તે આપણે એડ કરી દઈશું। હવે છે તેમાં મેં લીલા તીખા મરચાં લીધા છે, તમે કોઈ પણ જાતના મરચાં લઈ શકો છો। જો ચટણી તમારે મોરી બનાવવી હોય તો તમે મોરા મરચાં પણ લઈ શકો છો। 2 મરચાં મેં તીખા લીધા, તેને કટ કરીને એડ કરી દીધા છે। આદુના ટુકડા લીધા છે 2, તે આપણે એડ કરી દઈશું ને 1 ચમચી જેટલી ખાંડ લેશું। હવે ત્યાં ચટણીમાં છે એ થોડાક સિંગદાણા લેશું, 1 ચમચી જેટલા, તે એડ કરી દઈશું। હવે સ્વાદ પ્રમાણે આપણે નિમક એડ કરી દઈશું અને 1 લીંબુનો રસ લીધો છે તે એડ કરી દઈશું। અને આ ચટણી છે આપણે ગ્રીન રહે તેની માટે મેં બરફના ટુકડા લીધા છે 2, તે એડ કરી દઈશું। બરફના ટુકડા એડ કરવાથી આપણી ચટણીનો કલર સરસ એવો ગ્રીન જળવાઈ રહે। હવે છે તેમાં આપણે થોડુંક પાણી છે તે એડ કરી દઈશું, ઝાઝુ એડ નથી કરવાનું। પાણી એડ કરી અને હવે છે તેને આપણે ઢાંકણ ઢાંકી દઈશું। ઢાંકણ ઢાંકીને તેને સરસ રીતે આપણે ચટણીને પીસી લેશું। જો ચટણી આપણે સરસ પીસાઈ ગઈ છે, તેનો કલર તમે જોઈ શકો છો, એકદમ ગ્રીન એવો કલર આવ્યો છે। તમે બરફ એડ કરશો તો ચટણી તમારી આવી રીતે ગ્રીન જ રહેશે, તેનો કલર બદલાશે નહીં। સરસ આવી ગ્રીન ચટણી બનીને તૈયાર થઈ જશે। આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે તેને આપણે બાજુ પર મૂકી દઈએ। હવે છે આપણે ડીશ છે તેને આપણે તેલથી ગ્રીસ કરી લઈએ। ઢોકળા બનાવવા માટેની ડીશ તૈયાર કરી લઈએ। હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ। હવે બેટર છે તે આપણે ચેક કરી લઈએ। ઢાંકણ ખોલીને આપણે જોઈ લઈએ। જો બેટર સરસ એવું થઈ ગયું છે, ની જાડું ની પાતળું એવું બેટર બનીને આપણું તૈયાર થઈ ગયું છે। તેને સરસ રીતે મિક્સ કરીને, જો બેટર આવું હોવું જોઈએ ચમચીમાંથી પડે તેવું। હવે છે તેમાં મેં ઈનો લીધો છે, લેમન ફૂડનો લીધો છે, તમે કોઈ પણ જાતનો ઈનો લઈ શકો છો। આપણે ઈનો છે તે અડધું પેકેટ છે તે એડ કરી દઈશું। ચમચીનો માપ હોય તો 1 ચમચી જેટલો આપણે ઈનો એડ કરવાનો છે। ઈનો એડ કરીને સરસ રીતે આવી રીતે મિક્સ કરી લેવાનું છે, તેમાં પાણી એડ નથી કરવાનું, તે ખાસ ધ્યાન રાખવું। હવે સરસ રીતે મિક્સ કરીને આપણે બેટરને છે તે રેસ્ટ નથી આપવાનો। તરત જ આપણે જે પ્લેટ તેલથી ગ્રીસ કરેલી છે એ પ્લેટમાં છે તે આપણે પલટાવી લેશું।
હા, આટલા બેટરમાં મારે 2 ડીશ જેટલા ઢોકળા બનશે. અને જો તમે જાડા પાતળા બનાવો એ ઉપર તમારા આધાર રહેશે. હવે તેની ઉપર છે આપણે કાળા મરીનો પાવડર છે તે સ્પ્રિંકલ કરી દઈશું અને થોડો એવો લાલ મરચું પાવડર છે તે સ્પ્રિંકલ કરી દઈશું જેથી ઢોકળાનો કલર એકદમ સરસ એવો આવે. હવે પહેલેથી છે તે સ્ટીમર છે તે ગરમ કરવા રાખી દીધું હતું. હવે તેને આપણે ખોલી લઈએ. જો સ્ટીમર પાણી છે આવી રીતે ઉકળતું હોવું જોઈએ. હવે પાણીમાં છે આપણું પેન ખરાબ ના થાય તે માટે મેં લીંબુ છે એ એડ કરી દીધું છે અને ઉપરથી આપણે સ્ટેન્ડ રાખી દઈશું. જે હવે પ્લેટ આપણે તૈયાર કરી છે તે પ્લેટ છે તે હવે રાખી દઈશું. હવે ઢાંકણ ઢાંકી દઈશું તેને અને 20 મિનિટ સુધી તેને આપણે કૂક થવા દઈશું ઢોકળાને. ત્યાં સુધી આપણે ઢાંકણને છે તે ખોલવાનું નથી, વચમાં ખોલવાનું નથી. હવે આપણે ઢાંકણ છે તે ખોલી લઈએ. 15-20 મિનિટ થઈ ગઈ છે. જો ઢોકળા આપણા સરસ એવા કૂક થઈ ગયા છે. એક ચાકુ લીધું છે. ચાકુને જો આપણે અંદર આવી રીતે કરીએ તો જો ચાકુ છે આપણે એકદમ ક્લીન એવું આવે છે. મીન્સ કે આપણા ઢોકળા સરસ રીતે કૂક થઈ ગયા છે. હવે આપણા ઢોકળા છે ઠંડા થયા પછી પણ એકદમ કડક ના બને, એકદમ સોફ્ટ એવા પોચા બને તે માટે આપણે ઉપરથી છે તે થોડુંક તેલ લગાવી લેશું. મેં સિંગ તેલ લીધું છે તે લગાવી લઈશ. તમે કોઈ પણ જાતનું તેલ લઈ શકો છો. હવે તેને ઠંડા કરવા માટે આપણે રાખી દઈએ ઢોકળાને 5 મિનિટ માટે. આપણા ઢોકળા છે સરસ રીતે એવા ઠંડા થઈ ગયા છે. ફરતી બાજુ છે આપણે અલમોલ કરી લઈએ આવી રીતે. હવે તેને આપણે ઉપર છે તે ચાકા પાડી લેશું. તમે જે શેપ આપો તમે એ શેપ આપી શકો છો. હું ચોરસ શેપમાં કરું છું કટિંગ. તમે ટ્રાયંગલ શેપ પણ આપી શકો છો, પિઝાનો શેપ આપો તો પણ આપી શકો છો. ઢોકળાને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે તેનો આપણે વઘાર કરીશું. એક પેન લીધું છે એમાં 2 ચમચી જેટલું મેં તેલ લીધું. તેલ સરસ ગરમ થઈ જાય પછી 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું, 1 ચમચી જેટલા તલ અને મીઠા લીમડાના પાન અને લીલા મરચાંનું કટિંગ કરેલું છે તે એડ કરી દઈશું. વઘાર સરસ થઈ ગયો છે. હવે આપણે આ વઘાર છે તે આપણે ઢોકળા ઉપર આપણે એડ કરી દઈશું અને મેં 2 ડીશ પૂરતો આપણે વઘાર કર્યો છે. અડધો એડ કરી દઈશું અને અડધો આપણે રાખી દઈશું. હવે તેને બ્રશની મદદથી છે તે આ વઘારની બધી બાજુ આપણે ફેલાવી લેવાનો છે. જો આવી રીતે સરસ રીતે ફેલાવવાનો છે. જો વઘાર છે આપણે બધી બાજુ સરસ રીતે ઢોકળામાં ફેલાવાઈ ગયું છે. હવે હું છે તમને એક ઢોકળા છે વચમાંથી પીસ કાઢીને હું તમને બતાવી દઉં. જો આપણે એકદમ જોતાં જ આપણે ખબર પડશે કે આપણા ઢોકળા કેવા સરસ એકદમ પોચા જાળીદાર બન્યા છે. જો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા ઢોકળા બન્યા છે ને. એકદમ પોચા રૂ જેવા આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. તો તૈયાર છે આપણે ઇન્સ્ટન્ટ રવાના ઢોકળા. મારી રેસીપી તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોમાં બસ આટલું. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.